લીધું છે, જેને માઇનર એવો આપણે શેપ આપવાનો. જો તમારે લાઇટ શેડ લેવો હોય એના માટે છે. ટ્રેસ કરો તો ઉપરની ડાયરેક્શનમાં જ કરવાની રહી, અહીં સુધી જ. બાકી એટલું જ મંચ કરીને ભરવાનું છે. જે હવે તમે લાઇટ જે પ્રોડક્ટ પડી હોય તમારા બ્રશમાં એ તમે અહીં સુધી અપ્લાય કરી લ્યો. બરાબર, રાઈટ. હવે જે તમારો બ્રશથી તમે જે શેડ લીધો છે, મીન્સ કે લઈ લેજો બેટા બ્રશ, તમે જે શેડ લીધો છે વાઇન શેડ, એને પરફેક્ટલી લાઇનિંગ ક્રિએટ જે દેખાતી હતી એને આપણે મંચ કરી નાખશું એકદમ ક્લિયરથી. બરાબર, હળવે હળવે હાથે મંચ કરો. દેખાય છે કટ ક્રીઝ કેટલી સરસલી દેખાય છે, એકદમ સ્મૂથમાં, સાવ નેચરલી. બરાબર, હવે તમારે જે શેડ લેવો હોય એ શેડ લઈ શકો. અમારે આમાં એક શેડ પેરોટ ઉપર લેવો છે. બરાબર, હવે આ બ્રશ છે ને પેરોટમાં નહીં ચાલે, બ્રશ આપણે પેરોટમાં ચેન્જ કરવું પડશે. તો નાનું વંચિક બ્રશ જોશે આપણે પેરોટ શેડ લઈએ છીએ. ફ્રન્ટમાં આપણે વ્હાઈટ લેવો છે, એટલે જે બેયની વચ્ચે કર્ડ છે ને એને આપણે પહેલાં ક્લિયર કરવાની છે. મંચ કરતાં કરતાં એને ક્લિયર કરતા જાઓ તમે. હવે ફ્રન્ટમાં આપણે વ્હાઈટ શેડ લેશું. હવે જે કટવાળી હોય ને તો વધારે બેસ્ટ થશે. કે હા, એમાં આપણે એક વસ્તુ ઓર પણ કરી શકીએ છીએ. જો તમારે હાઇલાઇટર યુઝ કરવું હોય ને તો હું ઘણીવાર કરું છું. હાઇલાઇટરમાં આવશે પિંક શેડ. આમાં હજી બીજું બ્રશ લઈ લીધા છે ને એ. હવે આમાં પાછળ થોડું માઇનર એવું યલો શેડ નાખો તો બી નાખી શકીએ. પાછળ થોડો કેસરી નાખીએ. મને એવું લાગે છે કે અહીંયા એક શેડની જરૂર છે એને. બરાબર, તો આપણે આમાં એડ પણ કરી શકીએ. pero બધું પગલાં છે. કટ ક્રીઝ સિવાય ક્યાંય દેખાવી ન જોઈએ. રેડી, લાઈટલી. હવે આપણે એને કાજલ કરીએ.